મિત્રો વાગી ગયા 4 ને હવે આપણે 9 હવે આપણે જવાનું ખેતર ઘઉં જોવા. આ રહ્યું આપણે બાઇક લઈને જવાનું એટલે જેટલો વિડીયો ઉતાર મેળ પડો થાય. હવે આપણે જઈએ ખેતર. ફાઇનલી આપણે ખેતર પહોંચી ગયા છીએ અને જો બાઇક કોઈ મૂકી દીધું. હવે બાઇક મૂકીને આપણે જવું ખેતર અને આપણું ખેતર હેરી એકણ આપણે જવાનું ખેતર. આપણે ખેતર ઘઉં સારા થઈ ગયા કાકા. વાત પેલી દમ મેં કીધું તું કહું આ ઘઉં બરાબર નહીં થાય ને આરા ઘઉં થાય બરાબર. તો જો આ ઘઉં કેવા થયા, જબરજસ્ત થયા. નતા પાયા અને આ પાયા હતા ને ઘઉં જુઓ એટલા બધા કોઈ સારા ના. આપણે આપણા ખેતર પહોંચી ગયા છીએ અને જો ઘઉં સારા થઈ ગયા, મસ્ત ઘઉં થયા. જો આ ઘઉં ફેર ઓટો મારી લે હું ના જો ચોમાના પૂળા પલળેલા હજુ ખાવ એમ ના એમ. હવે આપણે ચોક ફેર આપણે ઓટો મારી લઈએ બરાબર, કારણ કે આપણે હવા ખેતર આવે એટલે આપણે ઓટો મારવો જરૂરી છે. આપણે ગુજરાતી ભાષામાં શેઠો કે બરાબર, એટલે શેઠે ચોક ફેરા ફરવાનો. હું તો બીવાઈ ગયો. આ તો હાપ નહીં પણ હાપની વાંસરી પણ બીક લાગી જાય આપણને. જોઈ શકો છો આમ જીવ અથર થઈ ગયો. ચમ કે મનની વાંસરી જો કોકે ચોકન મૂકી નાઈ ગયા. અને હવે આપણે જઈએ ફટાફટ ઘરે અને આપણે પહોંચી જવા આવ્યા બાઇક જોડે. પેલું પડ્યું બાઇક ને આપણે ફટાફટ બાઇકમાં તો આ વિડીયો ઉતારવો પડે, કારણ કે તમને એવું લાગવું ના જો કે આપણે બાઇક હાંકતા નહીં. ફાઇનલી આપણે ઘરે આવી જઈએ ને આપણે પપ્પાને પૂછીએ કે પેલું કોને વગાડી દઉં, પેલું કોને વગાડી તો મુએ બીઓ જો પપ્પા બીવાણા હતા એટલે જીવો કોણ સગાવા આવી ગયા. જો આ ફિરકી અને જો જ્યાં છોકરી પતંગ સગાવા અને આપણો પતંગ દેખાવ તો તમે બતાવું. એ હારે પતંગ જુઓ. તો ફાઇનલી 6:30 થઈ ગયા ને આપણે દૂધ ભરાવા જવાનું. ફટાફટ તમે દૂધ કાઢી લઈએ તરત આપણે ફટાફટ પહોંચી ગઈ, કારણ કે આજે એકલા છીએ. અરે આપણો ગામમાં જવાનો રસ્તો આપણે દૂધ ભરાઈને આવી ગયા અને એક મિત્ર આવી ગયો એટલે આપણે ફટાફટ દૂધ ભરાઈ પછી ઘરે જવું. અને જોવો આ રહ્યું આપણું ગામ, આ જોગણીમાનું મંદિર અને આરતી થાય. અને નવા મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગ.